જો જીનું છે ને મહેંદી દોરી, જો કેવી સરસ દોરી છે, કાવી દોરી દીધી કા. કેટલું મસ્ત ઘી બન્યું, જો મજા આવે આ ખાવાની, ઘરે બનાવેલું ઘી. આ છે ને રાજને જીનું તો કેવું કરે, સવારમાં છે ને ભાખરી પર લઈને ખાઈ ઘી આવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ તો નહીં, હવે 1:30 થઈ ગયો છે ને અમે બી ભાત ખાવા બેઠા છીએ. એકદમ મોડા ભાત છે અને રૂમમાં તો બધું રણ વિખેર પડ્યું છે. મને કાંઈ સવારની મજા આવતી નથી, ઉલટી જેવું થાય કરે ને તો હું કામ કેમ કરું. થોડીક વાર કામ કરું પછી કામ મૂકી દઉં, થોડીક વાર સૂઈ જાઉં, પછી પાછું કામ કરવી તો બસ થોડીક વાર સૂઈ જાઉં. કાજીનું જીનું થોડુંક કામ કરાવે, એના પૂરતું જે હોય એ કરીએ કે એવું કામ કરાવે કા એવું હોય. હાલો ભાત ખાઈ લીધી કા. તો ફેમિલી में दाल भात खाई ले છે ને મારી મમ્મી જો બહાર શું કરે છે, હાલો હું તમને બતાવું. કપડાં સૂકવે છે. તડકો કેટલો છે, 3:30 પોણા 4 જેવું થઈ ગયું છે. અને હું બહાર ગઈ હતી કે નહીં તો જો પાર્સલ લાવીશું પાણીપુરીનું. મેં કીધું લાવી જીનું હાટું લેતી જાવ, એ જાગી ગઈ છે એટલે તો પાણીપુરી લાવીશું. પાણીપુરી મને બહુ ભાવે પણ અત્યારે છે ને ખાવી એમ થતું નથી પાણીપુરી. બોલો, હું 20 રૂપિયાનું એના હાટું પાર્સલ લાવીશું. 10 રૂપિયાની તો 3 પૂરી આવે તો મેં 20નું લેતી જાઉં. મને એમ થતું પહેલાં પાણીપુરી મને બહુ જ ભાવે પણ અત્યારે ખાવી એમ નથી થતું. બોલો, મૂળ ભાંગી ગયું પાણીપુરીમાં. મને આ ખાવાનું છે, સેવ મમરા. જો હાલો આવી જાઓ ખાવા. જાય તડકો આવી ગયો, ખાટલે હવે લેવાનો છે સાંયે. હવે છે ને આને પાછો ઢોહડવાનો નથી, આ લાદી ઓલી રહી. જીનું હાલ તો લેવડાય તો ખાટલો. જીનું લેવડાઈ દે કા. જીનું ઢાળવો પડે પહેલાં. જો આ બાએ ધોળો હાડલો ચડાવ્યો ને ક્રીમ જેવો, કેટલો મેલો થઈ જાય ઘડીકમાં. આ ઊભી રહે ને. બોલો, આ ઢહડાય નહીં પાસે અવાજ આવે. જીનું લેવરાવે હો કાજીનું. અહીંયા રાખ ને, બસ અહીંયા રાખ ને, લેવા દે. અહીંયા બધા કપડાં લઈને ખાટલે નાખી દે, ઘડી મારી દેવી અને પછી તું રમવા જાજે હો. થોડુંક કામ કરાવી દે પછી જાજે. જો મસ્ત પવન આવ્યો ને તે મેં કીધું હાલ આપણે પંખો બંધ કરી બહાર બેસી એમ બધા. જો જીનું છે ને મહેંદી દોરી, જો કેવી સરસ દોરી છે. હવે હુકાવા દેજો હો જીનું. હા, કેરી છે ને ધોવાની છે. રાજ એમ કહેતા હતા કે કેરી હોય ને તો મને શાક ન હોય ને તો હાલે એમ કહેતા હતા. તો છે ને કેરી મને તો ઘણા ખરા કમેન્ટ કરી હતી કે ન ખવાય અને ઘણાએ એમય કીધું હતું કે ખવાય. એટલે હું મીડિયમ ખાઉં છું, બહુ નથી ખાતી. મેં કીધું વાંધો નહીં એમ. પછી કેરી ખામી હોય તો પછી એમ થાય ને, કેરી ખાવાનું મન થઈ જાય. હાલો ધોઈ નાખું મસ્ત ઠંડા પાણીએ છે ને, ધોઈ નાખું મસ્ત હમણાં ઠંડા પાણીએ. જો ઘી છે ને જામ કરવા મૂક્યું હતું. જો સવારમાં જીનું ને ખાવા આપ્યું એટલે તેલ જેવું હોય ને તેમાં બેન કે આવું નહીં કે જામ. જો થઈ ગયું જામ. હા મમ્મી કેરી ખાવી છે. ઠંડી ખાવા દે. જો થઈ ગયું ને મસ્ત. મને કમેન્ટ હતી કે છે ને ઘી કેમ બનાવો છો એ કહેજો એમ કહેતા હતા. તો હવે આ વખતે તર ભેગી થાય ને ત્યારે હું કહેશ વિડીયોમાં કેમ કરી એમ. બટેકા તો ધોવાના ભૂલાઈ જ ગયા હતા. જો તમે અત્યારે ધોયા. કાકડી હવે કેવી હોય કોને ખબર, કડવી ના નીકળે તો સારી વાત છે. હવે આમાં કાંઈ નક્કી ન છે. હવે પાછું બટેટા સારા છે. જો મસ્ત. અય જીનું પીનશું બે નહીં, એક પીનસું આપી દે. જીનો પીનસું દઈ દે, પછી સાયકલ આખો દઈ દે. એક ફ્રેન્ડને દેવી પડે, મૂકીને કોઈને ન ખવાય. જીનું કોઈ પણ હોય હો, એક વસ્તુ આપી જ દેવાની. હા, એને હાંકવા દેજો થોડીક વાર. આટલું જ શાક કરવાનું છે. રાજને તો હાલશે કેરી છે એટલે રોટલી ને કેરી, પણ અમારે જીનું બેનને છે ને
એને નહીં હાલે, એને શાક જોહે, તો મેં કીધું આટલું કરી નાખું હવે થોડુંક એવું, અને રોટલી બનાવી નાખું શાક. કેટલું મસ્ત ઘી બન્યું જો, મજા આવે આ ખાવાની, ઘરે બનાવેલું ઘી. આ છે ને રાજને જીનું તો કેવું કરે, સવારમાં છે ને ભાખરી પર લઈને ખાઈ ઘી આવું. આ છાશ બની નહોતી ને તે રાજ હારે મગાવી, જીનું ને છાશ વગર હાલે નહીં ને એટલે મગાવી કેરી, રોટલી, બટેકાનું શાક, બપોરના દાળ ભાત. દાળ થાકી ગયા રાજને, જો આવીને નાવું પડે કા. રાસ છે ને સમકવા મળ્યા. રાસ છે ને તેલનો ડબ્બો લેવા ગયા હતા, તે એ ભીના કપડા હતા રાજને. રાજ કે ભીના કપડા હતા તોય તે તેલનો ડબ્બો લેવા મોકલ્યો એમ કે. તે મેં કીધું માણાની ઓળખાણ ક્યાંથી થાય, કપડાથી થાય કે મનથી થાય? મેં કીધું આપણા કપડાં ભલે ને મેલાઈ રહ્યા એમાં હાલે, પણ મનથી સારા હોય એટલે મેં કીધું બધું હાલે એમ. તે મન કે મેં નાઇટ ડ્રેસ પહેરો તો એમ કહેતા હતા કા, આખો દી કામ કરવું હોય ને તો નાઇટ ડ્રેસ પહેરીને ગયા હતા. પણ એમ જ હોય, જાતું કરે ને એનું કાંઈ જાતું જ નથી, જાતું કરી દેવાય બધું. કારાસ રાજ છે ને, રાજને પૈસાનો મોહ નહીં હોય, એ બધું જાતું જ કરે કા. એ પૈસા હારે રાખે જ નહીં, પાકીટ જ નથી લઈ જતા, એટલે જે જાતું કરે ને એનું કાંઈ જાતું જ નથી. પૈસા નથી લાવ્યા? હા હાલો હવે ખાઈ લઈ. મસ્ત પવન આવે છે અગાશીમાં, આજ થોડોક ઓછો પવન છે પણ વાંધો નહીં આવે, હાલશે. બટેકાનું શાક કર્યું, તમે કહેતા ને કેરીને રોટલી હોય એટલે મારે બધું હાલે. તે જીનું હાટું મેં શાક કર્યું છે, ખાલી થોડુંક એવું બનાવ્યું છે, પણ આપણે તઈને ખાશે ને તોય શાક વચ્ચે એટલું કર્યું છે એમ. હાલો પવનનું નામ લીધું ને તે પવન ઉડ્યો છો. હા સારું લાગે, તમે નાઈને આવ્યા એટલે વધારે ઠંડો પવન આવતો હશે તમને કા આવે ને. શાકમાં ધાણા બાણા કાંઈ નાખ્યું નથી, મીઠા લીમડા વાળું શાક કર્યું, જીનું હાટું હાલ છે ને. હા હાલો છાશમાં થોડુંક પાણી નાખવું જો, નકર આ એક બાટલી છે ને 3 જણા નહીં થાય. અમારી બેન છે ને હમણાં કાહાઠી છાશ હોય કે એક વાટકો પીએ જ જાહે. અને હું કામરેજ ગઈ હતી તો તે દી દૂધ આવ્યું નહોતું તો છાશ થઈ નહોતી, અને કાલે આવ્યું ને એમ સાંજે બધું દૂધ થઈ ગયા હતા, તે છાશ નહોતી બની. એટલે નકર છાશ વેચાતી નથી લાવતા, ખબર જ છે. તો કાંઈ નહીં હાલો